હાલો ભાઈ, આપણે ચાલુ થઈ ગયું બોટિંગ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ તાજ હોટલ મુંબઈ. તો જો મિત્રો, તમે આ પિક્ચરમાં ઘણું જોયેલું હોય છે, CST છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ. મુંબઈની લાલ પરી. હવે આપણે બહાર નીકળી જઈએ અને બતાવું તમને આગળની ફ્રેમ. અત્યારે બધા ભાગમદોડ છે બધાને. તો મિત્રો, મુંબઈનું છેલ્લું રેલવે સ્ટેશન કે લોકલ ટ્રેનનું ત્યાં છે. તો સ્વાગત કરું છું મિત્રો તમારું બધાનું આપણા એક નવા વ્લોગની અંદર. જે અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ માયાનગરી, જે સપનોનું શહેર મુંબઈ છે ત્યાં. અને અત્યારે આપણે છીએ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનની બહાર. અને અત્યારે આપણે જવાનું છે ભાઈ ચર્ચગેટ, અને ચર્ચગેટથી આપણે જવાનું છે ગેટવે ઓફ ઇન્ડિયા, જ્યાં તાજ હોટલ છે ત્યાં. તો મિત્રો, આપણે 4-5 દિવસનું મિની વેકેશન પડ્યું છે, તો વિચાર કરું કે તમારા સૌ આગળ આ એક સરસ મજાનું જે આપણું ભારતનું શહેર છે મુંબઈ શહેર, તેની એક ઝલક તમારા દ્વારા હું બતાવી દઉં. તો મિત્રો, હજી આપણા 2-3 પાર્ટ્સ આવશે મુંબઈના, તે પણ જોવાનું ભૂલતા નહીં. અને આજથી આપણે શરૂઆત કરીશું ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં મુંબઈ સેન્ટ્રલ. અહીંયાથી આ જે કહેવાય ને કે આ દિલ્હી, અમદાવાદ, વડોદરા જે લોકોને જવું હોય તે સ્ટેશન અહીંયાથી છે. અને આને પાછળથી જે લોકલ ટ્રેન છે તે તમને અહીંયાથી મળે, અને પાછળથી મળી જશે. જો કે નાથાણી હાઇટ્સ બિલ્ડિંગ મારી પાછળ તમે જોઈ રહ્યા છો. તો ફરીને આપણે જવું પડશે લોકલ ટ્રેનનું ટિકિટ લઈ અને ચર્ચગેટ. અને ચર્ચગેટથી આપણે રેપિડો બુક કરી અને જઈશું સીધા ગેટવે ઓફ ઇન્ડિયા. તો વિડીયોમાં બના રહેજો મિત્રો, બહુ મજા આવશે. અને કહેવાય ને કે ભાઈ, એનું ભાગદોડભરી જિંદગી જે મુંબઈના લોકો જે જીવે છે, અને જે લોકો કહે ને કે બહુ ભાગદોડભરી જિંદગી છે એના લોકોની, તો એ પણ તમારા દ્વારા હું બતાવી દઈશ. તો વિડીયોમાં બના રહેજો. અને જો ચેનલની અંદર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય. તો ભાઈ, આ મુંબઈ સેન્ટ્રલનું રેલવે સ્ટેશન છે. અહીંયા આપણે જવાનું છે મિત્રો ઉપરની સાઈડમાં, જ્યાં ટિકિટ વિન્ડો છે લોકલ ટ્રેનનું. અને આ બધી ટ્રેન અમદાવાદ, સુરત, દિલ્હી જગ્યાને કે ભાઈ તમારે ટ્રેન પકડવી હોય તો અહીંયાથી તમને મળી જશે. અને લોકલ ટ્રેન આપણે ઉપરથી મળશે. જોકે પેલી સાઈડ જવું પડશે, બ્રિજ ઉપર ચડી ટિકિટ લે અને બ્રિજ ક્રોસ કરીને. સરસ મજાનું રેસ્ટોરન્ટ છે અહીંયા. ચાલો હવે આ તરફથી જઈશું આપણે. તો અહીંયા જ મિત્રો લોકલ ટ્રેનની જે ટિકિટ વિન્ડો છે તે અહીંયાથી તમને મળી જશે. અને આ એક નજારો જો તમે, મુંબઈ સેન્ટ્રલનું રેલવે સ્ટેશન. આપણે મુંબઈ સેન્ટ્રલથી જે ચર્ચગેટ જવાનું છે ને, તેને 5 રૂપિયા ટિકિટ છે લોકલ ટ્રેનમાં. ચલો હવે જઈએ આ તરફ. જો તમે આ જગ્યા ઉપર છે ને, લોકો તમને અવર જવર બહુ જોવા મળશે અહીંયાથી, કે તમને અહીંયા પબ્લિક ખૂટશે જ નહીં. જેટલા જશે ને એટલા જ લોકો રિટર્ન પાસે તમને જોવા મળશે. ભાઈ, હવે આપણે પ્લેટફોર્મ નંબર 2 પર જવાનું છે. અહીંયા પ્લેટફોર્મ નંબર 2 છે. લોકલ ટ્રેન અત્યારે ચાલુ જ છે ભાઈ, કન્ટિન્યુ ચાલુ જ રહે છે ભાઈ, રાતના 11 વાગ્યા સુધી. તો ભાઈ, અહીંયાથી પહેલાં એક ઝલક તમને બતાવી દઉં મિત્રો. અહીંયાથી જે મારી ફેવરેટ બિલ્ડિંગ છે, હું અહીંયા 2 વાર જયેલો છું. તમે કદાચ પિક્ચરમાં પણ જોઈ લે છે. જો આ બિલ્ડિંગને તમે જોઈ હશે પિક્ચરમાં ઘણીવાર. સેન્ટ્રલ હાઇટ છે ભાઈ આ બિલ્ડિંગ. અને આની પાછળ મરીન ડ્રાઈવ કરીને છે, અને મુકેશ અંબાણીનું ઘર તેની પાછળની સાઈડમાં છે. અને આ આવી ગયું આપણું ભાઈ મુંબઈ સેન્ટ્રલનું લોકલ સ્ટેશન.
તો અત્યારે ચાલુ જ છે ટ્રેન. એના લોકોનું જીવન મેં જોયું નકરી ભાગદોડ જ કરે છે. તમે છે ને કે ઘણા લોકો કહે કે હું અહીં જઈ આવું ત્યાં જઈ આવું, પણ હું બધાને એમ કહેવા માગું છું તમે ખાલી છે ને એકવાર મુંબઈની લોકલ ટ્રેનમાં સફર કરશો તમને ખબર પડી જશે. મિત્રો આપણે ચર્ચ ગેટ જવા માટેની ટ્રેન આવી ગઈ છે, લોકલ ટ્રેન. મિત્રો ફાઇનલી હવે આપણે બેસી ગયા છીએ લોકલ ટ્રેનમાં અને અહીંયાથી સીધા ચર્ચ ગેટ. ટ્રાફિક કેવડી છે ભાઈ, ટ્રેન ભરેલી છે. લેટ સી, જોઈએ કે આપણી ટ્રેન ખાલી 40 સેકન્ડ જ ઊભી રહી છે ભાઈ, અને 40 સેકન્ડમાં નીકળી ગઈ સીધી મુંબઈ સેન્ટ્રલથી. આ પહેલું સ્ટેશન આવી ગયું છે ગ્રાન્ડ રોડ. મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ છે મિત્રો, કે જ્યાં મોસ્ટલી અત્યારે IPL ચાલુ જ છે. મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ છે, સચિન તેંડુલકર સ્ટેડિયમ. IPLના બેનર મારેલા છે બધા વાનખેડેમાં. મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ચર્ચ ગેટ. ભાઈ આ મુંબઈનું છેલ્લામાં છેલ્લું રેલવે સ્ટેશન છે ભાઈ. અહીંયાથી લોકલ ટ્રેનનું જે સ્થાનક છે તે પૂર્ણ થઈ જાય છે મિત્રો, અને અહીંથી પછી કોઈ પણ ટ્રેન જતી નથી. ચર્ચ ગેટ લાસ્ટ. ટ્રેન આવી ગઈ ને એના લાસ્ટ સ્ટોપ પર ઊભી રહી છે. હવે આપણે ચર્ચ ગેટ ઉતરી ગયા છીએ. આ પાછળ ચર્ચ ગેટ રેલવે સ્ટેશન છે, અને અહીંયાથી આપણે તમને બતાવવા માટે VT રેલવે સ્ટેશન જઈશું, જે અહીંથી લગભગ 10-15 મિનિટનો રસ્તો છે. જોઈએ, લગભગ 15-20 મિનિટનો રસ્તો છે, અને અત્યારે ગરમી છે તો વિચાર કરું કે આપણે લોકલ બસ છે અહીંની 138 જે ચર્ચ ગેટથી VT સ્ટેશન જાય છે, તે હવે લોકલ બસ આપણે પકડીશું. લોકલ ટ્રેન તો પકડીને આવ્યા, હવે લોકલ બસ પકડીશું, અને લગભગ 5-10 રૂપિયા ટિકિટ છે અહીંથી, પણ 15-20 મિનિટ લાગશે. તો રાહ જોઈએ છે આપણે 138 બસને, અને આવશે એટલે સીધા જઈશું VT રેલવે સ્ટેશન, અને VTથી આપણે જઈશું સીધા ગેટવે ઓફ ઇન્ડિયા તરફ. રાહ જોઉં છું અત્યારે મારા બસની. ડબલ ટેકર બસ પણ આવે છે સામેથી. 138 આપણે આવી ગઈ. આ બસ છે ભાઈ આપણે. તો ભાઈ આપણે મુંબઈની જે લોકલ બસ છે ત્યાં આવી ગયા, અને ટિકિટ છે આપણી લોકલ બસની, જે કહેવાય ને કે ચર્ચ ગેટથી VT સ્ટેશનના 12 રૂપિયા છે. સસ્તું ને સારું છે ભાઈ. તો બસ તમને બતાવી દઉં હું લોકલ બસ. ડબલ ટેકર લોકલ બસ છે ભાઈ. એક નીચે છે અને આ ઉપરનો ભાગ છે. સીટ પણ ઘણા આપણે એવી મળી કે ઇઝીલી વ્લોગિંગ કરી શકીએ આગળની સાઈડમાં, તો બેસ્ટ કહેવાય ભાઈ. થોડુંક ટ્રાફિકમાં રોકાણી છે આપણી બસ, એટલે જ બતાવી દઉં તમને. હવે આગળની સાઈડમાં આપણે સીટ મળી ગઈ છે. થોડો કાચ તૂટેલો છે એટલે પરફેક્ટ નથી દેખાતો. ડબલ ટેકર. આપણે ઉતરી જઈએ અહીંયાથી. નીચે ઉતરવાનું છે. હા બસ હતી ભાઈ.
મુંબઈ ઇન્ડિયન્સની ટીમને કહેવાય ને ડબલ ટેકરમાં રંગી નાખેલું છે. લોકોની ભાઈ ભાગદોડ જો તમે, બધા જોબ માટે અત્યારે કન્ટિન્યુ ચાલુ જ રહી છે ભાઈ રાતના 11 વાગ્યા લગે. અને વાં તમને દેખાય છે ને ભાઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ છે. જસ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ. અને હવે આપણે જઈશું આગળની સાઈડમાં જ્યાં મેઇન ફ્રેમ છે ને તે તમને બતાવી દઈશ. અને જો મુંબઈ તમારે ફરવું હોય ને સાવ સસ્તામાં તો લોકલ ટ્રેન અને લોકલ બસ, જ્યાં ડબલ ટેકર બધી તમને બસ દેખાય છે ને તેમાં સફર કરજો. સાવ સસ્તું છે બધી જગ્યાએ, તો તમારે ઇઝીલી પડશે. અને મેટ્રો, 3 વસ્તુમાં તમારે મુંબઈ ફરવું સસ્તું પડી જશે. મુંબઈની લાલ પરી. હવે આપણે બહાર નીકળી જઈએ અને બતાવું તમને આગળની ફ્રેમ. મિત્રો આપણે છે ને પેલી જગ્યાએ જઈશું જ્યાં આ જે રેલવે સ્ટેશન છે ને એની ફ્રેમ તમને વાંથી હું બતાવી દઈશ. તો આપણે વિચાર કરીએ છીએ કે વાં ફરીને જઈએ. પણ અહીંયા પણ જોઉં છું, જો રોડ અહીંયાથી જતો હોય ને તો ઇઝીલી પડશે મારા માટે. તો જો મિત્રો તમે આ પિક્ચરમાં ઘણું જોયેલું હોય છે, CST છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ. ઘણી રીલ પણ અહીંયાથી તમે જોઈએ છે કે ઘણા લોકો અહીંયા ઊભા રહીને કે દેખ મનિયા સુરવે તેરી ગલી મેં આ ગયા. તે આ જગ્યાનું ભાઈ. અને ફોટોગ્રાફી માટે ભાઈ બેસ્ટ અહીંયા કહેવાય ને પોઈન્ટ બનાવેલો છે. અત્યારે થોડોક તડકો છે ને એટલે પરફેક્ટલી નથી દેખાતો. અહીંયા ફોરેન લોકો પણ આવ્યા છે બધી ઇન્ફોર્મેશન લેવા માટે મુંબઈ વિશે. જો મિત્રો વાંથી ક્લિયરલી નહોતું દેખાતું આ જગ્યા પરથી, પણ અહીંયાથી જોઉં તમે અંગ્રેજોએ બનાવેલો છે ભાઈ. પણ અત્યારે છે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ. હવે ટ્રાફિક ઓછી થઈ ગઈ છે, આ સાઈડ નીકળી જાય આપે જશું. હવે થોડુંક અંદરનું પણ લુક તમને બતાવી દો. અરે યાર બંધ કરી દીધું. ચાચા 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 1 સેકન્ડ. હા આવી ગયા. તો મિત્રો ચાલો ભાઈ હવે ડબલ ટેકર બસ છે તે પકડી હવે સીધા આપણે નીકળીશું ગેટવે ઓફ ઇન્ડિયા, જે ડબલ ટેકર બસ પકડી અને નીકળશું હવે ત્યાં. ભાઈ આપણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જે રેલવે સ્ટેશન છે ત્યાંથી આપણે ગેટવે ઓફ ઇન્ડિયા જવા માટેની 12 રૂપિયા ટિકિટ લાગેલી છે. તો કે આપણે સિંગલ ટેકર જ બસ છે, ડબલ ટેકર ખાલી રવિવારના દિવસે જ હાલે છે. આપણા ભારતીય રિઝર્વ બેંકની કેના મેન અહીંયા જ છે, ભારતીય રિઝર્વ બેંક. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગેટવે ઓફ ઇન્ડિયા, તાજ હોટલની બાજુમાં. અને થોડીક છે ગરમી હવે, બટ એડજસ્ટ કરી લઈશું આપણે. તાજ હોટલ અને ગેટવે ઓફ ઇન્ડિયા બે બાજુમાં જ છે. જો તાજ હોટલની બાજુનું બિલ્ડિંગ, આપણી બસ હતી લોકલ, અને હવે આપણે વहाँ જવાનું છે. તાજ હોટલ આવી ગઈ ભાઈ, એની બાજુની બિલ્ડિંગ. એક નાનું એવું ગાર્ડન છે ભાઈ. મિત્રો ઓલા ભિખારીસ્તાન જે પાકિસ્તાનનો કસાબ હતો ને એણે જે આ બિલ્ડિંગ અહીંયા ફાયર કર્યું હતું, તમે કદાચ વિડીયો જોયો તો 26/11નો. આ બધું હળગતું હતું ભાઈ. પહેલાં મિત્રો આપણે છે ને તાજ હોટલની બાજુમાં થોડુંક ફરી લઈએ અને પછી જઈશું આપણે અંદર ગેટવે ઓફ ઇન્ડિયા. તો અત્યારે તો મારી પાછળ જ તાજ હોટલ તમે જોઈ શકો છો. હવે થોડુંક વિઝિટ અહીંયા કરી લઈએ અને પછી જઈશું અંદર, કારણ કે અંદર છે ને વાં પેલી જગ્યાએથી ચેકિંગ બેકિંગ બધું થાય છે અને પછી તમને અંદર જવા દે છે. જો કે ઇન્સ્ટાગ્રામના ઘણા ઇન્ફ્લુએન્સર અંદર ડાન્સ ક્લબ કરતા જોવા તમને મળશે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ તાજ હોટલ.
स्पीड बोट है, वहाँ से अंदर तक लेके जाएगी। हाँ, पूरा अंदर आधा घंटा पूरा घुमा के लेके आते हैं। कितना? 2000 2000। एक लोग का? कितने लोग हैं? मैं तो सिंगल ही हूँ। जाने के मुझे वो वाला कितने का है? वो 2000 का ये बोट। नहीं, वो वाला जो सब जाता है वो 80-90 रुपये, वो 100 रुपये वाला वो है, 250 रुपये है वो। जाता है अभी हाँ जाते हैं। वहाँ से है ना उसका? हाँ आगे से। ચાલો ભાઈ, હવે જઈએ આપણે પેલી તરફ, અંદર જઈશું અને ત્યારબાદ બોટિંગ કરવા જઈશું આપણે. અત્યારે કોઈ ઇન્સ્ટાગ્રામના એ કંઈ ઇન્ફ્લુએન્સર દેખાતા નથી મને. અને શું છે, એ લોકો મારી જેમ લંઘાઈ ગયા હોય એટલે વિડીયોગ્રાફી બંધ કરીને એક બાજુ સાઈડે બેસી ગયા છે ભાઈ. જેટલા ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છે ને એ અત્યારે તમને તડકામાં એક પણ નહીં જોવા મળે. જોઈશું આપણે કોઈ એવું કોઈ ફેમસ સેલિબ્રિટી અહીંયા ડાન્સ કરતો કે કોઈ આ ડાન્સ જ કરતા હોય ને વધારે ટાઈમ શું કરતા હોય છે, કારણ કે ખૂબ ડાયલોગ હોય વધારે તો ડાન્સવાળા જ આવે છે અહીંયા. ભાઈ તાજ હોટલ ને ગેટ ઓફ ઇન્ડિયાનું લોકેશન આવે તો ઘણા લોકો ડાન્સ કરતા. અહીંયા મેં રીલ પણ જોઈ લીધી ઘણી, પણ મને નથી લાગતું અત્યારે મળે એવા, કારણ કે ભાઈ ગરમી ખૂબ છે અહીંયા. તો ગરમીના શું છે કે બિચારા શેકાઈ ગયા હોય ને, કારણ કે ગામડાના લોકો જ ખાલી એક્સપેરિમેન્ટ કરી શકે છે તડકાની. ઘણા કરતા હોય છે બટ મુશ્કેલ છે ભાઈ, શહેરના લોકોનો મુશ્કેલ છે તડકો બેઠો હોય છે. તો લેટ્સ સી, જોઈએ હવે મળે છે કે નહીં, નહીતર સીધા આપણે ક્રૂઝ બોટિંગ કરવા જઈશું. તો મિત્રો અહીંયા છે ને પ્રવેશ દ્વાર છે આપણે ગેટ ઓફ ઇન્ડિયા અને અંદર જવા માટેનું. તો પ્રવેશ દ્વારની અંદર જઈએ. યસ, ફાઇનલી હવે આપણે પહોંચી ગયા. ઘણા ભાઈ હિન્દી ફિલ્મનું શૂટિંગ અહીંયા થયેલું જ છે. ઘણી સિરિયલ, ઘણી એડવર્ટાઇઝમેન્ટ તમે જોઈએ છે અહીંયા આ લોકેશનની. તો મિત્રો પહોંચી ગયા આપણે મેન મુંબઈ, અને આ તાજ હોટલ. જ્યારે સાંજ પડશે ને ત્યારે બધું આખું બધું ભરાઈ જાય, કારણ કે અત્યારે તડકો છે ને એટલે નથી લોકો આવતા, ઓછા આવે છે. કામ ચાલુ છે અત્યારે. એવું ડિઝાઇન મસ્ત કરેલું છે ભાઈ. અંદર તો કાંઈ નથી. તો ભાઈ આ બ્લુ કલરની જે બોટ દેખાય છે ને તેમના આપણે ક્રૂઝ બોટિંગ કરવાનું છે. જો કે આપણું પ્રાઇઝ એનું પડ્યું છે 2000 રૂપિયો, જે વાં સુધી આપણને લઈ જશે. પછી થોડી જ વારમાં સ્પીડ બોટ આગળ ચાલુ થઈ જશે. જો કે ભાઈ અંદર ગયો જ છે, ચાલુ કરીને લઈ લેશે અને પછી આપણે જઈશું ક્રૂઝ બોટિંગ માટે. છે ને બધી અલગ અલગ પ્રકારની બોટ છે. આમાં અલગ સીટિંગ છે, પેલામાં અલગ સીટ છે, પેલામાં અલગ સીટ છે. અને આપણે જોઈએ હવે કી ટાઈપની આવે છે. આવું હોય તો સારું લાગશે આપણા વિડીયોગ્રાફર માટે, બેસ્ટ રહે. બધી અલગ અલગ ડિઝાઇનમાં છે આ બધી. આમાં તો બધી આ બોટમાં તો વીઆઈપી સીટ છે બધી. ઓલો ક્યાંક ઠોકી ન દે. આપણી વાળો જો ચાલુ કરે છે ઓલી પાછળની સાઈડમાં, ટોપીવાળો. બસ આવશે થોડી વારમાં. નાની બોટ છે હા, ને આવી બોટ હોત તો મજા આવે. એમ જાય છે, જો પકડી રાખવું પડે છે આ લોકોને નાડું. બસ આ બધી આજા આજા લઈ લે પાછળ લે. હાલો વિચાર કરીએ આપણે ક્યાં બેવું. આગળ બેવું, આગળ ઊભો રહે તો મજા આવશે. મિત્રો આપણે જે સ્પીડ બોટ હતી રાઈડ જે ચાલુ થઈ ચૂકી છે, અને હવે કહેવાય ને કે હજી 4 કિલોમીટર સમથિંગ બાકી છે આપણા જવાનું. આ બધી લાકડાવાળી છે અને આપણે સ્પેશિયલ છે ભાઈ. આગળનું લુક લાઈક જોઈએ ભાઈ. હા, આવી ગયા છે આપણે આગળની સાઈડમાં. અહીંયાથી નજારો કહેવાય ને જબરદસ્ત થાય, કારણ કે થોડુંક તડકું છે એટલે પરફેક્ટલી નહીં આવે, પણ જો સાંજના સમયમાં આવ્યો હોત ને મિત્રો, અદ્ભુત નજારો આવત. કારણ કે આગળનું લોકેશન ખાલી જ છે આપણું. જો મિત્રો આ આગળનું આખું નજારો ખાલી છે. કેવું સરસ કહેવાય ને લોકેશન, મસ્ત મજાનું લોકેશન છે ભાઈ. સ્પીડ બોટ.
જોઈએ હવે આપણે ક્યાં સુધેલી છે. મને જ કહે છે કે નેવીવાળા છે ત્યાં સુધી જશે ને પાછું રિટર્ન આવી જશે. પણ હાક તો કેમ નથી આવડો? ધીમે ધીમે હાલે જ બહુ. એટલે ડર લાગે ડૂબી ન જાય ક્યાંક. તરતા આવડે છે પણ તરીને ઓલા કાંઠે વ્યા જઈશું આપણે. हमको पूरा ट्रैफिक रहता है, पूरा फुल. और क्या प्राइस क्या रहता है शाम के टाइम पे? कभी 800 भी लेता है, 2500 लेता है, जैसा सिंगल पर्सन का है या? सिंगल वैसा नहीं हिसाब नहीं रहता, पूरा स्पीड बोट का हिसाब रहता है. अच्छा स्पीड बोट के हिसाब से ना. अभी कैसा एक आदमी का हिसाब से ऐसा हाँ. एक आदमी का हिसाब का नहीं रहता. अच्छा, पूरा- अच्छा. हाँ, पूरा स्पीड बोट का रहता है. इतना होगा 800 2500 जितना भी होने का. हाँ, सही, सही. बोल देना. इतना भी अगर किसी को आने का तो आ सकते. हाँ कोई नहीं, अपन वीडियो डालेंगे तो बहुत सारे हमारे सब्सक्राइबर लोग आ सकते हैं. તો ભાઈ જ્યારે પણ તમે મુંબઈની અંદર આવો ને તો આ ભાઈનો કોન્ટેક કરજો. તો એ ગેટવે ઓફ ઇન્ડિયાની બાજુમાં જ હોય છે. તો જોઈ લેજો આ ભાઈને, સસ્તામાં તમને રેટિંગ ડિસ્કાઉન્ટ કરીને આપી દેશે. સ્પીડ વધારે છે આપણે હવે કહેવાય કે જલ્દી પહોંચી જઈશું આપણે ગેટવે ઓફ ઇન્ડિયા તરફ. બસ લગભગ 5 મિનિટમાં તો સ્પીડ વધવાની. લેટ્સ તો ઘણી દૂર લઈ આવ્યો હતો તો કે વાં ફરી લઈ આવ્યો હતો. તો સ્પીડ વધારી છે ભાઈ. હવે ઉડવાના છીએ આપણે. જો હા ઉડી જાય. જો डरा दिया अब डरा दिया भाई तू. ઘડીકમાં તો આ લોકો હા ઉપર ચડાવી દીધા હતા. એટલે પહેલાં ધીમે ધીમે હટી ગયો, કમસે કમ 5 કિલોમીટર ધીમે ધીમે હા સ્લો આગી. અને પછી જે રિટર્ન આવવાનું છે ને 2 મિનિટ ન લાગે મને પહોંચવા. હા તો અમારે 15 મિનિટ થઈ પહોંચતા, આવું 2 મિનિટ ન થઈ કેમ કે એટલી સ્પીડમાં ભાઈ જવા દીધી. પણ એક્સપિરિયન્સ કહેવાય ને કરવું જરૂરી છે કે સ્પીડ બોટનો. તો જ્યારે પણ આવો ને મિત્રો બધાને કહ્યું ભાઈ સ્પીડ બોટનો જરૂર તમે છે ને એક લાવો લઈ જાય, તમને બહુ મજા આવશે. 100% તમારા પૈસા વસૂલ છે. અને જો અત્યારે આવી ગયા ને પાછા અત્યારે જો પાછળ માગે ને સ્કૂલમાં જ આપતો ભાઈ બહુ પહોંચવા. ફાઇનલી આપણે કિનારા પર પહોંચી ગયા. ये वर्षा इतना सामान है, डूबी डूबा. अरे इतना सामान है मेरी जान. स्टार्टर है. हाँ. चलो यार ऊपर या. સ્પીડ બોટ રાઈડ આપણે પૂરી. અને હવે આપણે ઉતરી જવાના. ઉતરી જાઓ ભાઈ. અને હવે ફાઇનલી મિત્રો હવે જઈએ આપણે અહીંયાથી બસ પકડી અને જઈશું સીધા ચર્ચ ગેટ. અને ચર્ચ ગેટથી આપણે સીધા નીકળી જઈશું મુંબઈ સેન્ટ્રલ. તો થોડુંક એક્સપ્લોર કરી અને બ્લોગને અહીંયા આપણે કહીને આગળ થઈશ વિરામ આપી દઈએ.
અને સામે મરીન ડ્રાઈવ છે અને આ ચર્ચ ગેટ રેલવે સ્ટેશનનું સર્કલ છે. જો અહીંયાથી 2 મિનિટમાં તમે મરીન ડ્રાઈવ પહોંચી શકશો, પણ આપણે કાલે જવાના છે મિત્રો. આ ચર્ચ ગેટનું રેલવે સ્ટેશન, અહીંયા ટિકિટ વિન્ડો છે. એક વहाँ છે લેટ છે. હવે આ ચર્ચ ગેટ રેલવે સ્ટેશનનો ટિકિટ વિન્ડો છે. અહીંયા લોકલ ટ્રેન અહીંથી લઈ લીધી છે આપણે, અને હવે એન્ટ્રી મારી આપણે લોકલ ટ્રેન તરફ. પ્લેટફોર્મ નંબર 2. ટ્રેન પણ આપણે જશે મુંબઈ સેન્ટ્રલ, અને આ જે આવે છે ને એ પણ જશે. તો એની વન ચૂઝીસ ટ્રાય કરીએ. આ ખાલી છે તો આમાં જ બેસી જઈએ, બાકી આ તો હજી ઉપડવાનો ટાઈમ લાગશે. મિત્રો આપણું રેલવે સ્ટેશન મુંબઈ સેન્ટ્રલ તે આવી ગયું છે. અહીંયાથી જ આપણે ચાલુ કર્યું હતું અને હવે અહીંયાથી જ આપણે પૂર્ણ કરીશું. મુંબઈ સેન્ટ્રલની બહાર નીકળતા જ એક સરસ મજાનો મને બ્રિજ દેખાણો કે જ્યાંથી લોકેશન જબરદસ્ત દેખાય છે ભાઈ. બધી બિલ્ડિંગનું તમને નજરાણું અહીંયાથી જોવા મળશે. મિત્રો બહાર નીકળતા જ આ એક બિલ્ડિંગ તમે જુઓ, કેવડી મોટી છે. આ જ્યારે હું 5-6 વર્ષ પહેલાં આવ્યો હતો ને ત્યારે બિલ્ડિંગનું કામકાજ ચાલુ હતું, અને અહીંયા કપડાં બધું વેચાતું હતું, પણ હવે એમાં એટલું કાંઈ નથી. અને આ છે નાથાણી હાઇટ્સ, કે જ્યાં મોબાઈલ એસેસરીની આખી કહેવાય ને કે ચાઇના માર્કેટ છે. આમની અંદર થોડાક ફ્લેટ પણ છે આમની અંદર. નહીં, આ બધા છે ને ફ્લેટ આપેલા છે, અને આ છે ને એ આખું મોલ છે. મોબાઈલને લગતી તમામ વસ્તુઓ તમને અહીંયા મળી જશે. એક અહીંયા અને એક આગળની સાઈડમાં છે. આ મુંબઈ સેન્ટ્રલનું જે રેલવે સ્ટેશન છે ને, રેલવે સ્ટેશન છે અહીંયાથી બહાર નીકળી જશો ને એટલે આમ ચાઇના માર્કેટ તમને નાથાણી હાઇટ્સ જોવા મળી જશે બિલ્ડિંગ. અને વાં આગળ સર્કલ છે મુંબઈ સેન્ટ્રલનું, એમની આગળ પણ એક મોલ છે, એ પણ ચાઇના માર્કેટનું છે. તો સોરી, જો મોબાઈલને લગતી તમામ વસ્તુ જો તમારે હોલસેલમાં કદાચ જોતી હોય ને તો તમને કે આ બિલ્ડિંગની અંદર આવજો, નાથાણી હાઇટ્સમાં. અહીંયાથી તમને મળી જશે. બધા ફ્લેટ આપેલા છે. આજ માટે એટલું જ છે. મળીએ પાછા ફરીથી એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને બીજો પણ પાર્ટ્સ આવશે, એને પણ જોવાનું ભૂલતા નહીં. અને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.